નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રમિત એજ્યુકેશન વતી હું પ્રતિક કાચરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 16 પ્રકાશ વિશે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે અમને ફેસબુક, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં જોઈન કરી શકો છો, જ્યાંથી તમને વિડીયોની નવી અપડેટો મળતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેલિડોસ્કોપ કઈ રીતના બનાવો એના વિશે વિસ્તૃત આપણે ઓફલાઈન એટલે કે સ્કૂલમાં જ અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજવાનું છે 16.6 સૂર્યપ્રકાશ શ્વેત કે રંગીન. એટલે કે સૂર્યપ્રકાશ છે એ સફેદ છે કે રંગીન છે, એટલે કે વિવિધ રંગોનો બનેલો છે. એના વિશે આજે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ આજનું આપણું ચેપ્ટર પ્રકાશ. પ્રકાશમાં પણ સૂર્યપ્રકાશ કેવો છે, સફેદ છે એટલે કે શ્વેત છે કે રંગીન છે, એના વિશે વિસ્તૃત અભ્યાસ કરીએ. ધોરણ 7માં તમે શીખી ગયા છો કે સૂર્યના પ્રકાશને શ્વેત પ્રકાશના રૂપમાં ઓળખવામાં આવે છે. એટલે કે સૂર્યનો જે પ્રકાશ છે એ શ્વેત પ્રકાશના રૂપમાં એટલે કે સફેદ પ્રકાશના રૂપમાં ઓળખવામાં આવે છે. પણ હકીકતે તમે એ પણ જાણો છો કે તમે એ પણ શીખ્યા છો કે તેમાં 7 રંગો હોય છે. પ્રકાશનું જ્યારે વિભાજન કરવામાં આવે છે, એટલે કે સૂર્યપ્રકાશ છે એનું જ્યારે વિભાજન કરવામાં આવે છે ત્યારે તેમાં 7 રંગો રહેલા છે. એ તમે જાણ્યું છે, એ તમે ધોરણ 7માં સમજી ગયા છો. એ છે સફેદ પ્રકાશ, પણ જ્યારે એનું વિભાજન થાય છે એટલે કે જ્યારે છૂટા પડે છે ત્યારે તમે એને 7 રંગોમાં વિભાજિત કરી શકો છો. એનું એક ઉદાહરણ આપણે લઈએ તો આપણે ખબર છે મુજબ જ્યારે ચોમાસામાં વરસાદ પડે છે ત્યારે આકાશમાં આપણને મેઘધનુષ દેખાય છે, અને મેઘધનુષમાં જે જાનીવાલી પીનારા જે છે એ સૂર્યપ્રકાશ શ્વેત હોવા છતાં એનું જ્યારે વિભાજન થાય છે ત્યારે તેનું 7 રંગોમાં વિભાજન થાય છે, એ આપણને ખબર છે. એવું દર્શાવવા કે સૂર્યપ્રકાશમાં 7 રંગો હોય છે એની બીજી પ્રવૃત્તિ આપણે 16.7માં સમજવાની છે. તો આપણે 16.7 પ્રવૃત્તિ નંબર સમજીએ કે અહીંયા આપણને એક કહેલું છે કે યોગ્ય સાઇઝનો એક સમતલ અરીસો લો. અહીંયા આપણે એક સમતલ અરીસો લીધો છે, તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વાટકામાં મૂકો. અહીંયા એક વાટકો છે, વાટકાની અંદર આપણે એક મસ્ત મજાનો સમતલ અરીસો મૂક્યો છે અને વાટકાને પાણીથી ભરવાનું છે. હવે આ ભરાઈ જાય પછી શું કરવાનું છે, એક વાટકો લેવાનો છે, એની અંદર તમારે સમતલ અરીસો મૂકવાનો છે. સમતલ અરીસો મુકાઈ જાય પછી આ જે વાટકા ભરેલું પાણી છે, પાણીની અંદર જે વાટકાની અંદર જે પાણી ભરેલું છે અને અંદર જે સમતલ અરીસો મૂક્યો છે એને તમારે બારીની નજીક મૂકવાનો છે, જેથી જે કંઈ પણ પ્રકાશ બારીમાંથી પડે છે એ પ્રકાશ આ પાણી ભરેલા વાટકા અને સમતલ અરીસો મૂકેલો છે વાટકાની અંદર પડે, જેથી સીધો સૂર્યપ્રકાશ અરીસા પર પડે. વાટકાનું સ્થાન એવી રીતે ગોઠવો કે જેથી અરીસામાંથી પરાવર્તિત કિરણ દિવાલ પર પડે. એટલે ધારી લો કે અહીંયા એક બારી તમને આપેલી છે, ત્યાંથી બારીમાંથી કોઈ કિરણ એક આવે છે, એ અહીંથી પરાવર્તિત થઈ અને દિવાલ પર આવે એ મુજબ તમારે વાટકાને ગોઠવણી કરવાની છે. જો દિવાલ સફેદ ન હોય તો સફેદ કાગળ દિવાલ પર લગાડો. જો અહીંયા આપણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દિવાલ ગુલાબી રંગની છે એટલે કે પિંક રંગની છે, એટલા માટે ત્યાં એક સફેદ કાગળ લગાડવામાં આવ્યું છે. પરાવર્તિત પ્રકાશમાં તમને ઘણા રંગો દેખાશે. અહીંથી કોઈ કિરણ પસાર થાય છે અને અહીંયા અરીસા પર આપાત થઈ અને પરાવર્તિત થાય છે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રકાશનું જાનીવાલી પીનારા એટલે કે 7 રંગોમાં વિભાજન થતું જણાશે. આ તમે કેવી રીતે સમજાવી શકો? તો આપણને ખબર છે અરીસો અને પાણી સંયુક્ત રીતે એક પ્રિઝમ રચે છે. પ્રિઝમની રચના કંઈક ત્રિકોણ જેવી હોય છે. અહીંયા જે આપણે આકૃતિ જે કંઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ એમાં પાણી અને સમતલ અરીસો એ કોના જેવી રચના કરે છે કે પ્રિઝમ જેવી રચના કરે છે. અને પ્રિઝમમાંથી જ્યારે સફેદ પ્રકાશ આપાત થાય છે એટલે કે શ્વેત પ્રકાશ જ્યારે આપાત થાય છે ત્યારે બીજી બાજુ આપણને શું જોવા મળે છે? તો બીજી બાજુ આપણને પ્રકાશનું વિભાજન જોવા મળે છે. આ પ્રકાશને તેના રંગોમાં વિભાજિત કરે છે. તમે ધોરણ 7માં શીખ્યા છો, આ બધી જ વસ્તુ તમે ધોરણ 7માં શીખ્યા છો. પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. શું છે કે પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે.
આમ આપણે કહી શકીએ કે મેઘધનુષ એ પ્રકાશનું વિભાજન દર્શાવતી કુદરતી ઘટના છે. પ્રશ્ન પૂછાય કે પ્રકાશનું વિભાજન દર્શાવતી કુદરતી ઘટના કઈ છે, તો મેઘધનુષ્ય એ પ્રકાશનું વિભાજન દર્શાવતી કુદરતી ઘટના છે. આગળ આપણે સમજવાનું છે કે આપણી આંખોની અંદર શું છે. વોટ ઇઝ ઇનસાઇડ અવર આઈઝ, એટલે કે આપણી આંખોમાં એવું તે શું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. આપણે વસ્તુઓને ત્યારે જ જોઈ શકીએ છીએ જ્યારે તેમનામાંથી આવતો પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે. એટલે કે કોઈ વસ્તુ છે, કોઈ એક કિરણ અહીંથી આવે છે, ત્યાંથી આપાત થઈ અને આપણી આંખોમાં પડે છે, ત્યારે જ આપણને કોઈ પણ વસ્તુ દેખાય છે. આંખ આપણી સૌથી મહત્ત્વની ઇન્દ્રિયોમાંની એક છે. એટલે આપણા શરીરમાં ઘણી બધી ઇન્દ્રિયો છે, એમાં સૌથી મહત્ત્વની વસ્તુ આંખ છે, એટલે કે ઇન્દ્રિય આંખ છે. તેથી તેના બંધારણ અને કાર્યને સમજવું આપણા માટે મહત્ત્વનું છે, અને એટલા માટે જ આપણે એનું બંધારણ એટલે કઈ રીતના બનેલી છે અને કઈ રીતના એ કાર્ય કરે છે એ સમજવું જરૂરી છે. અને સાથે સાથે જે પ્રકાશ ચેપ્ટર છે એની સાથે સંબંધ ધરાવે છે આંખ, કારણ કે આપણને ખબર છે પ્રકાશ જ્યારે વસ્તુ પર પડે છે ત્યાંથી પરાવર્તિત થઈ અને આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે જ આપણને વસ્તુ દેખાય છે. એટલા માટે આપણે આંખને સમજવું ખૂબ જ જરૂરી છે. સમજીએ કે આપણી આંખોનો આકાર લગભગ ગોળાકાર છે. લગભગ ગોળાકાર એટલે ઘણીવાર તમે ચોરીક ચપટી પણ આંખ જોઈ શકો છો, તમને દેખાય છે. આંખનું બહારનું સફેદ આવરણ હોય છે. આંખનું જે બહારનું આવરણ હોય છે સફેદ હોય છે, તે સખત હોય છે, જેથી આંખના અંદરના ભાગોને અકસ્માતથી બચાવી શકાય. તેના આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે. હવે આંખના પારદર્શક ભાગને, આંખની આગળ રહેલા પારદર્શક ભાગને શું કહે છે, તો આંખની આગળ રહેલા પારદર્શક ભાગને કોર્નિયા કહે છે. આ વસ્તુ યાદ રાખવાની છે બેટા. આપણે આગળ જોઈશું હમણાં આકૃતિમાં, ત્યારે તમને ખબર પડશે કે કોર્નિયા શું છે. કોર્નિયાની પાછળ, આકૃતિમાં આગળ જોઈએ આપણે, કોર્નિયાના પાછળ આપણને એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે, જેને આઈરિસ એટલે કે કનિનિકા કહે છે. અહીંયા આપણે બે વસ્તુ સમજીએ, એક તો કોર્નિયા અને બીજું છે આઈરિસ એટલે કે કનિનિકા. આ બે વસ્તુ આપણે જોઈ. તો કોને આપણે કોર્નિયા કહીશું, તો તમને અહીંયા દેખાય છે આગળનો ભાગ, એને આપણે કોર્નિયા કહીશું. એ લખેલું જ છે જે કોર્નિયા છે. અને આઈરિસ શું છે, તો આઈરિસ તમને અહીંયા બ્લુ કલરનું જે દેખાય છે, અહીંયા બ્લુ કલરનું જે દેખાય છે એને આપણે આઈરિસ કહીશું. આગળ વાત કરીએ કે આઈરિસમાં એક નાનું દ્વાર હોય છે જેને કીકી કહે છે. શું કહે છે? હવે ત્રીજી વસ્તુ આવી કીકી. કીકી ક્યાં હોય છે, તો કે તમને દેખાય છે કે જે બંને બાજુ આઈરિસ છે, આ આઈરિસ છે અને આઈરિસ છે, એની બંને ભાગે એક વચ્ચે તમે જોઈ શકો છો એક દ્વાર જેવી રચના છે. આ જે દ્વાર જેવી રચના છે એને આપણે કીકી કહીશું. આગળ કીકીના કદને નિયંત્રણ રાખવાનું કામ આઈરિસ દ્વારા થાય છે. એટલે કીકીનું કદ મોટું હોવું જોઈએ કે નાનું હોવું જોઈએ છે, એ કોણ કંટ્રોલ કરે છે, તો કંટ્રોલ કરે છે આઈરિસ. આવા નાના નાના પ્રશ્નો આપણે એક્ઝામમાં પૂછાઈ શકે છે. આઈરિસ એ આંખનો એ ભાગ છે કે જેને તેનો વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે. આપણને પ્રશ્ન પૂછાય કે આપણી આંખોનો રંગ કોના પર ડિપેન્ડેડ છે, તો કે આઈરિસ પર ડિપેન્ડેડ છે. જ્યારે આપણે કહીએ છીએ કે કોઈ વ્યક્તિની આંખો લીલી છે, ત્યારે ખરેખર આપણે આઈરિસના રંગનો જ ઉલ્લેખ કરીએ છીએ. એના આંખનો રંગ નથી, પણ શેનો રંગ છે? આઈરિસનો રંગ છે. આઈરિસ આંખમાં પ્રવેશતા પ્રકાશનું પ્રમાણનું નિયંત્રણ કરે છે. આઈરિસ આપણે જોયું કે જો આઈરિસના બે કામ આપણે સમજ્યા. આઈરિસ છે એ આંખનો એવો ભાગ છે કે જે આંખને રંગ પ્રદાન કરે છે, અને બીજી વાત એ કે જે આંખમાં જે કોઈ પણ પ્રકાશ આવે છે એનું નિયંત્રણનું કામ પણ કોણ કરે છે? આઈરિસ કરે છે. આગળ અહીંયા આપણને મસ્ત મજાની આંખની આકૃતિ આપેલી છે. એમાં તમે જોઈ શકો છો આ આઈરિસ છે, બરોબર, જે વચ્ચે આવેલું છે લેન્સ છે, ઉપરનો ભાગ જે છે કોર્નિયા છે, અને પાછળની સાઈડ આવેલું છે એ રેટિના છે, અને આ દ્રષ્ટિ ચેતાઓ છે. અને અહીંયા જે ગુલાબી કલરનું તમને જે દેખાય છે એ સિલિનરી સ્નાયુઓ છે.
આના વિશે આપણે ધોરણ 10માં વિસ્તૃત અભ્યાસ કરીશું કે મનુષ્યની આંખ છે એ કઈ રીતના કાર્ય કરે છે. આગળ આપણે એ સમજવાનું છે કે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં આપણે બરાબર યાદ રાખવાનું છે કે આમાં લેસર ટોર્ચનો ઉપયોગ કરવાનો નથી. કે તમારા મિત્રની આંખમાં જોઈ કીકીના કદનું અવલોકન પહેલાં તમારે કરવાનું છે કે એને કીકીનું કદ છે એ કેટલું છે. હવે તમારે શું કરવાનું છે, એના ટોર્ચ વડે તેની આંખ પર પ્રકાશ ફેંકવાનો છે. કોઈ એક ટોર્ચ લેવાની નાની અને એના પર પ્રકાશ ફેંકવાનો છે અને પછી તમારે જે તમારા મિત્રો છે એની આંખની કીકીનું કદ કેટલું છે, વધ્યું છે કે ઘટ્યું છે એનું અવલોકન કરવાનું છે. પછી ટોર્ચ બંધ કરી દો અને ફરીથી કીકીના કદમાં જે કંઈ પણ ફેરફાર થાય છે એ તમારે નોંધવાનો છે. ટૂંકમાં તમારે એકવાર ટોર્ચ શરૂ કરી અને પછી કીકીનું કદ જોવાનું છે, બંધ કરી પછી કીકીનું કદ જોવાનું છે. તમને શું જોવા મળશે કે જો જ્યારે ટોર્ચનો પ્રકાશ આંખ પર ફેંકવામાં આવે છે, એટલે કે તમારા મિત્રની આંખમાં તમે ટોર્ચ કરો છો એટલે કે પ્રકાશ શરૂ કરો છો, ત્યારે કીકીનું કદ નાનું બને છે. કેવું થાય છે? કીકીનું કદ નાનું બને છે. અને ટોર્ચ તમે જેવી બંધ કરી દેશો એટલે કીકીના કદમાં વધારો થઈ જશે. આમ ઝાંખો પ્રકાશ હોય કે તીવ્ર પ્રકાશ હોય એના કારણે આંખની કીકી છે એના કદમાં યોગ્ય ફેરફાર થાય છે. આ વસ્તુ આપણને સમજવા મળે છે. એટલે જો જ્યારે તમે આંખમાં પ્રકાશ ફેંકો છો ત્યારે કીકીનું કદ નાનું થઈ જાય છે અને તમે જ્યારે આંખમાંથી એ પ્રકાશ બંધ કરી દો છો ત્યારે કીકીનું કદ મોટું થઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ સમજવાનું છે કે આપણે એ સમજ્યા કે ઝાંખો પ્રકાશ હોય કે તીવ્ર પ્રકાશ આંખની કીકીનું જે કદ છે એમાં યોગ્ય ફેરફાર કરે છે. હવે ઝાંખો પ્રકાશ કયા કોષ દ્વારા ખબર પડે અને તીવ્ર પ્રકાશ કયા કોષો દ્વારા ખબર પડે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કે આંખની કીકી પાછળ એક લેન્સ હોય છે. એટલે આંખની કીકી છે, અહીંયા આગળનો ભાગ જે છે એ કીકી છે, એનો અહીંયા એક લેન્સ હોય છે જે મધ્યમાં ભાગમાં જાડો હોય છે. કયા પ્રકારનો લેન્સ મધ્યમાં જાડો હોય છે? યાદ કરો, ધોરણ 7માં તમે લેન્સ વિશે શીખ્યા છો. આ લેન્સને પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે જેને નેત્રપટલ કહેવામાં આવે છે. ક્યાં હોય છે? આંખની કીકીની પાછળ એક લેન્સ હોય છે અને લેન્સ મધ્યમાં જાડો હોય છે. તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રોએ સર્ચ આઉટ કરવાનું છે કે કયો લેન્સ વચ્ચે જાડો હોય છે, મધ્યમાં જાડો હોય છે, અને કયો લેન્સ વચ્ચે મધ્યમાં પતલો હોય છે. તો અહીંયા આપણે જે જાડો લેન્સ હોય છે એ લેન્સ અહીંયા આંખની પાછળ હોય છે. અને આ લેન્સ શું કરે છે કે પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે, એટલે એક જગ્યાએ કેન્દ્રિત કરે છે અને જેને શું કહેવામાં આવે છે? તો જેને નેત્રપટલ કહેવામાં આવે છે. એટલે સપોઝ ધારી લો કે અહીંથી કોઈ કિરણો આવે છે, અહીંયા એક કંઈક લેન્સ છે એ એક જગ્યાએ બિંદુઓને કેન્દ્રિત કરે છે અને જ્યાં કેન્દ્રિત થાય છે એને નેત્રપટલ કહેવામાં આવે છે. રેટિના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. અહીંયા આપણે આગળ અભ્યાસ કર્યો, જોયું કે અહીંયા રેટિના છે, આ રેટિના દેખાય છે. આ જે રેટિના છે એ ઘણા બધા કોષો ધરાવે છે, ચેતાકોષો ધરાવે છે અને ચેતાકોષો દ્વારા અનુભવેલી સંવેદનાઓને દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે. અહીંયા રેટિના છે જે ચેતા ધરાવે છે, ચેતાકોષો ધરાવે છે, એના જોડાણ કોની સાથે હોય છે? દ્રષ્ટિ ચેતા સાથે હોય છે. અને આ દ્રષ્ટિ ચેતા છે એ મગજ સુધી કાંઈ પણ સંદેશાઓ જે સંવેદનાઓ છે પહોંચાડે છે. અને બે પ્રકારના કોષો હોય છે, એક શંકુ કોષો અને બીજા સળી કોષો. શંકુ કોષો હોય એનું કામ શું હોય? કે જેના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના પારખી શકાય છે, એટલે કે મેળવી શકાય છે. સળી કોષો દ્વારા કે જેના દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. શંકુ કોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય, સળી કોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદનાઓ મેળવી શકાય છે. સાથે સાથે જે શંકુ કોષો છે, શંકુ કોષો રંગને પારખે છે. દ્રષ્ટિચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષ હોતા નથી, તેથી તે જગ્યાએ કોઈ દ્રષ્ટિ હોતી નથી, જેને અંધબિંદુ એટલે કે બ્લાઇન્ડ સ્પોટ કહે છે. ફરીથી દ્રષ્ટિચેતા જે અહીંયા આવેલું છે અને નેત્રપટલ જે અહીંયા આવેલું છે, નેત્રપટલના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષ આવેલા હોતા
નથી, તેથી એ બંને વચ્ચે જોડાણ કોઈ સંવેદનાત્મક કોષ હોતા નથી, તેથી ત્યાં કોઈ દ્રષ્ટિ હોતી નથી, અને જે દ્રષ્ટિ નથી હોતી એને અંધબિંદુ કહે છે, અને તેનું અસ્તિત્વ નીચે મુજબ દર્શાવી શકાય છે, એટલે કે પ્રવૃત્તિ દ્વારા આપણે સમજશું. હવે તમારે એક આ પ્રવૃત્તિ કરવા માટે આપણે અંધબિંદુનું નિદર્શન કરવાનું છે. શેનું અંધબિંદુ શું છે એના વિશે સમજવાનું છે. તો એક સફેદ કાર્ડબોર્ડ પર અહીંયા તમને દેખાય છે કે સફેદ કાર્ડબોર્ડ લેવાનું છે, એમાં કાળા રંગનું એક ગોળ ચિહ્ન કરવાનું છે અને એક કાળા રંગનું ક્રોસનું ચિહ્ન એકબીજાથી 6 થી 8 સેન્ટીમીટર 6 થી 8 સેન્ટીમીટર જગ્યા રહે એ મુજબ તમારે દોરવાનું છે. કાર્ડબોર્ડને તમારી આંખથી તમારા હાથ જેટલું અંતર હોય એટલું દૂર રાખવાનું છે. પછી તમારે એક ડાબી આંખ બંધ કરી ક્રોસને સતત એટલે કે આ ક્રોસ છે એનું સતત જોતું રહેવાનું છે, અને જોતાં જોતાં આંખ પાસે તમારે આ ક્રોસનું ચિહ્ન લઈ જવાનું છે. હવે તમને શું થશે, તો તમને જે કાળું જે ગોળ દોરેલું ચિહ્ન છે એ અદૃશ્ય થતું દેખાશે, કારણ કે આ નજીક આવે છે તો આ અદૃશ્ય થતું તમને દેખાશે. હવે તમારે શું કરવાનું છે, હવે તમારે જમણી આંખ બંધ કરી ગોળના ચિહ્નને સતત જોતું રહેવાનું છે. આ ગોળનું ચિહ્ન છે એને સતત જોતા રહેવાનું છે, અને પછી તમારે શું કરવાનું છે, પછી એ તમારે ગોળને તમારી આંખની નજીક લઈ જવાનું છે. તો તમે આંખની નજીક લઈ જશો ત્યારે તમને ક્રોસનું ચિહ્ન અદૃશ્ય થતું જણાશે. ક્રોસ અથવા ગોળનું ચિહ્ન અદૃશ્ય થાય છે બંને પરિસ્થિતિમાં. ડાબી બાજુની આંખ બંધ કરો, જમણી બાજુની આંખ તમે બંધ કરો છો અને ક્રોસના ચિહ્નને નજીક લઈ જાઓ છો એ પરિસ્થિતિમાં, અને પછી ડાબી બાજુની આંખ બંધ કરો છો અને જમણી બાજુ તમે ગોળને લઈ જાઓ છો ત્યારે બંને જે ચિહ્નો છે વારાફરતી દેખાતા બંધ થઈ જાય છે. એટલે ક્રોસ અથવા ગોળનું ચિહ્ન અદૃશ્ય થાય છે. તે બતાવે છે કે રેટિના કોઈ એક બિંદુ છે, રેટિના પર કોઈ એક બિંદુ છે કે જ્યારે ત્યાં પ્રકાશ પડે છે ત્યારે તેનો સંદેશો મગજને પહોંચાડી શકતું નથી, અને આ બિંદુને આપણે શું કહીશું, તો કે અંધબિંદુ કહીશું. કેવું બિંદુ કહીશું? અંધબિંદુ કહીશું. ટૂંકમાં રેટિના પર એ કોઈક બિંદુ છે કે જ્યારે તેના પર પ્રકાશ પડે છે ત્યારે તેનો સંદેશો મગજને પહોંચાડી શકતું નથી, અને આ બિંદુને આપણે શું કહીશું, તો કે અંધબિંદુ કહીશું. આગળ કે રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ, એટલે કે ક્રોસ હોય કે ગોળ હોય, એ આપણને એકવાર દેખાઈ જાય છે, એટલે કે રેટિના પર એનું પ્રતિબિંબ મળી ગયું છે. વસ્તુને તમે ખસેડી લીધા પછી તરત જ એ પ્રતિબિંબ છે એ આંખ પરથી અદૃશ્ય થતું નથી. તે લગભગ 1/16 સેકન્ડ સુધી ચાલુ રહે છે. આથી આંખ પર પ્રતિ સેકન્ડ 16 કે એનાથી વધારે દર પર કોઈ ગતિશીલ વસ્તુના સ્થિર પ્રતિબિંબ બને તો આંખને તે વસ્તુ ગતિમાં હોય તેવો અનુભવ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે દ્રષ્ટિ સાતત્ય. દ્રષ્ટિ સાતત્ય શું છે એના માટેની પ્રવૃત્તિ નંબર 16.10 આપણે કરવાની છે. તો સમજીએ પ્રવૃત્તિ 16.10માં જ આપણે શું કરવાનું છે. તો એક તમારે 6 થી 8 સેમી બાજુવાળો એક કાર્ડબોર્ડનો એક ચોરસ ટુકડો લેવાનો છે. તમે આકૃતિમાં જોઈ શકો છો એ મુજબ તમારે એક ટુકડો લેવાનો છે. એ ટુકડો લીધા પછી કાર્ડબોર્ડની એક બાજુ તમારે પક્ષીનું ચિત્ર દોરવાનું છે અને બીજી બાજુ તમારે પાંજરાનું ચિત્ર દોરવાનું છે. એટલે એક બાજુ પક્ષીનું ચિત્ર, એક બાજુ પાંજરાનું ચિત્ર દોરવાનું છે. અથવા તમને એવું લાગે તો તમારે એક સાઈડ પાંજરાનું ચિત્ર ચોંટાડી દેવાનું, અથવા બીજી બાજુ તમારે પક્ષીનું ચિત્ર ચોંટાડી દેવાનું. તમે દોરી પણ શકો છો અને તમે ચોંટાડી પણ શકો છો. હવે તમારે શું કરવાનું છે કે એક જ જે કાર્ડબોર્ડ તો એક જ છે, તો તમારે બંને સાઈડ કાણા પાડી દેવાના છે. કાણા પાડીને ત્યાં તમારે એક દોરી બાંધવાની છે. દોરી બાંધીને પછી તમારે એને દોરીને વળ ચડાવવાના છે. વળ ચડાવશો એટલે ઓટોમેટિક વળ જ્યારે ઉખડતા હશે એટલે કે એ શું થશે, તો કે ફેરવવા લાગશે. જે કાર્ડબોર્ડ છે એ ઝડપથી ફેરવવા લાગશે, એટલે ફરવા લાગશે. ત્યારે તમને શું આભાસ થશે, તો કે તમને એવું લાગશે કે પક્ષી છે પાંજરામાં છે એવો આભાસ થાય છે. હકીકતે તો આપણે ચિત્ર દોર્યું છે, એક આગળ છે ને એક પાછળ છે. એમ છતાં તમે જ્યારે એને ફેરવો છો ત્યારે તમને શું આભાસ થશે કે પક્ષી છે એ પાંજરામાં છે તેવો આભાસ થશે. આનું કારણ દ્રષ્ટિ સાતત્ય છે. શું છે? દ્રષ્ટિ સાતત્ય એટલે કે સ્થિર ચિત્રોને, કોઈ પણ સ્થિર ચિત્રો હોય એની આંખ સામેથી તમે 1 સેકન્ડમાં
કેટલા? તો કે આંખ સામે 1 સેકન્ડમાં 16થી વધારે, એટલે કે 1 સેકન્ડ પ્રતિ 16 કે એનાથી વધુ ચિત્રો જો તમે સામે લાવો છો તો તમને એવું લાગે છે કે એ પક્ષી, એ જે વસ્તુઓ છે સતત ગતિમાં છે તેવું લાગે છે, અને એના કારણે જ આપણને એવું લાગે છે કે જે પક્ષી છે પાંજરામાં છે. તો આવી જે પરિસ્થિતિનું નિર્માણ આપણે જ્યારે ફિલ્મો જોઈએ છીએ ત્યારે જ જોવા મળે છે. સમજીએ, આપણે જે ચલચિત્ર જોઈએ છીએ એટલે કે જે ફિલ્મો જોઈએ છીએ અથવા જે સિરિયલ જોઈએ છે ત્યારે હકીકતમાં એ બધા યોગ્ય ક્રમમાં ગોઠવેલા ચિત્રો છે. હકીકતે શું છે? એ ચિત્રો છે. તેમને આંખોની સામે લગભગ 24 ચિત્રો પ્રતિ સેકન્ડમાં, એટલે કે 1 જ સેકન્ડમાં કેટલા ચિત્રો લાવવામાં આવે છે આપણે આંખની સામે? 24 ચિત્રો લાવવામાં આવે છે. અને એના કારણે, અને 24 ચિત્રો એટલે કે 16 ચિત્રોથી વધારે છે, એટલે કે દ્રષ્ટિ સાતત્ય જળવાય છે. અને આ દરથી ચલાવવામાં આવે છે, જેથી આપણને શું લાગે છે? તો કે પિક્ચર છે, જે ચિત્રો છે એ વિડીયો સ્વરૂપે, એટલે કે ચલચિત્ર સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. ઓકે, આગળ. આંખોને બહારની વસ્તુઓના પ્રવેશથી સુરક્ષા આપવા માટે કુદરતે પોપચા પ્રદાન કર્યા છે. આંખોના રક્ષણ માટે બહારથી કોઈ વસ્તુ છે એના રક્ષણ માટે આપણને પોપચા પ્રદાન કર્યા છે. પોપચા શું કરે છે? બંધ થઈને બિનજરૂરી પ્રકાશને પણ આંખોમાં પ્રવેશતા અટકાવે છે, એટલે કે રોકે છે. પોપચાનું કામ શું? કે બિનજરૂરી પ્રકાશ છે ને આંખોમાં પ્રવેશવા દેતા નથી. આંખ એક એવું અદ્ભુત સાધન છે જે દૂરની વસ્તુઓને તેમજ નજીકની વસ્તુઓને પણ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. ન્યૂનતમ અંતર કે જેના પર આંખ વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે તે ઉંમર સાથે બદલાય છે. એટલે કે આગળ આપણે વાત કરીએ કે સામાન્ય આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટેનું લઘુત્તમ અંતર 25 સેમી છે. એટલે કે ન્યૂનતમ અંતર કે લઘુત્તમ અંતર બોથ આર સેમ, કે આંખ પર વસ્તુઓ કેટલી દૂર હોય તો આપણે સારી રીતે જોઈ શકીએ. આંખ પર વસ્તુ કેટલી દૂર છે? તો કે લગભગ 25 સેન્ટીમીટર હોય. આપણી આંખથી વસ્તુઓ 25 સેન્ટીમીટર દૂર હોય તો આપણે વસ્તુને બરાબર સરખી રીતે જોઈ શકીએ છીએ. એટલે કે જો આ 25 સેન્ટીમીટર કરતાં ઓછા અંતરે પણ આપણે વસ્તુ બરાબર ના જોઈ શકીએ, એનો મતલબ કે આપણી ઉંમર બદલાય છે. એટલે કે ઉંમર આપણને ખબર છે, તમે તમારા દાદા દાદીને તમે પૂછ્યો છે કે એને દૂરની વસ્તુ ના દેખાય, એટલે કે 25 સેન્ટીમીટર વસ્તુ દૂર હોય તો ના દેખાય, એના માટેના ચશ્મા લગાવવા પડે, એ આપણને ખબર છે. કોઈક વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે, જ્યારે દૂરની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી. બીજી બાજુ અમુક વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતી નથી, જ્યારે દૂરની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. એટલે આ બંને કેસ હોઈ શકે. કોઈ વ્યક્તિ દૂરની વસ્તુને સારી રીતે જોઈ શકે, નજીકની વસ્તુને સારી રીતે નથી જોઈ શકતી. તો કોઈક બીજી વ્યક્તિ છે એ નજીકની વસ્તુને સારી રીતે જોઈ શકે, દૂરની વસ્તુને સારી રીતે જોઈ શકતી નથી. એટલે કે યોગ્ય લેન્સનો ઉપયોગ કરી, એટલે કે બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરી આંખોની આવી ખામીઓને નિવારી શકાય છે. એટલે કે જો દૂરનું જોવું હોય, નજીકનું જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો યોગ્ય લેન્સ, એટલે કે જે આપણે જે ચશ્મા પહેરીએ છીએ એ પહેરી અને આપણે વસ્તુઓને સારી રીતે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ક્યારેક મોટે ભાગે મોટી ઉંમરે દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે, એટલે કે ઝાંખું દેખાય છે. તે આંખોના લેન્સના ધૂંધળા બની જવાને લીધે થાય છે. એટલે કે જે આપણી આંખોની અંદર જે લેન્સ રહેલો છે, જો એ ધૂંધળો બની ગયો હોય તો આપણને મોટી ઉંમરે દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે, એટલે બધું ઝાંખું દેખાવા લાગે છે. આવું થવાના લીધે કહેવાય છે કે આંખોમાં મોતિયો આવ્યો છે. હકીકતે શું હોય છે? તો કે જો આપણી આંખમાં અંદર લેન્સ રહેલો છે, એ લેન્સ શું થઈ જાય છે? તો કે ધૂંધળો થઈ જાય છે, અને ધૂંધળો થવાની ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? મોતિયો આવ્યો છે એવું કહીએ છીએ. તેના કારણે દ્રષ્ટિ નબળી થઈ જાય છે, ક્યારેક અત્યંત ગંભીર રૂપ લઈ લે છે. આ ખામીનો ઈલાજ શક્ય છે. અપારદર્શક લેન્સને દૂર કરી એ નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે. અને આંખમાં જે ઘણીવાર ધૂંધળું હોય તો ધૂંધળાપણું દૂર કરી દેવામાં આવે છે, અને ઘણીવાર એ જે લેન્સ છે એ આખો અપારદર્શક બની જાય છે, એટલે ધૂંધળું પણ દેખાતું નથી, દેખાવાનું બંધ થઈ જાય છે. જેને કારણે શું છે? કુદરતી રીતે જે લેન્સ હોય છે એને દૂર કરી કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે. અને આધુનિક ટેકનોલોજીએ આ પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવી દીધી છે. હવે આગળ આપણે સમજવાનું છે આંખોની દેખભાળ.
આંખોની દેખભાળ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.